નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખબર ગુજરાત સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધી 85 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ વલસાડના વાપીમાં 5.31 ઇંચ વરસાદ ખાબક્યો છે। જૂનાગઢના ભેંસાણમાં 4.31 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। વલસાડના ઉમરગામમાં 3.94 ઇંચ વરસાદ, તો જૂનાગઢના માળિયાહાટીનામાં 3.58 ઇંચ વરસાદ વરસ્યો। રાજકોટના લોધિકામાં 3.3 ઇંચ વરસાદ ખાબક્યો છે। છોટાઉદેપુરના ક્વાંટમાં 2.2 ઇંચ વરસાદ વરસ્યો। નવસારીના વાંસદામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો આ તરફ અમરેલીના બગસરામાં 2.1 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। 5 તાલુકામાં 3 ઇંચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે। રાજ્યના 8 તાલુકામાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે, તો 29 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે। તો રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। અત્યાર સુધીમાં 85 તાલુકામાં વરસાદ નોંધાયો છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। મેઘરાજા મોડા પધાર્યા છે, પરંતુ મન મૂકીને વરસી રહ્યા છે। જોઈ શકાય છે કે 85 એવા તાલુકા કે જ્યાં મેઘરાજાએ પધરામણી કરી છે, ધમાકેદાર એન્ટ્રી કરી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છવાયો છે। રસ્તા પર પાણી વહેતા થયા છે, રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। આ સાથે સાથે રાજ્યમાં જે રીતે વરસાદી માહોલ જામ્યો છે, ઘણા એવા જિલ્લા છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, તો ક્યાંક રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે। તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। રેડ એલર્ટની વાત કરવામાં આવે તો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, વલસાડ અને ડાંગ આ એટલા જિલ્લા છે કે જ્યાં રેડ એલર્ટ વરસાદને લઈને આપવામાં આવ્યું છે। તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। જ્યારે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો પોરબંદર, રાજકોટ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો હજુ આ ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ, નવસારીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે।